નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 સાતત્ય અને વિકલિતતાના લેક્ચર 14માં તમારું સ્વાગત છે. આની પહેલાના લેક્ચરમાં આપણે કોઈ પણ કોમ્પ્લિકેટેડ ભાગાકાર, ગુણાકાર, ઘાતનું વિધેય હોય એને આપણે સાદા સરવાળા બાદબાકીમાં ફેરવા માટે લઘુગુણક કે વિધેયનો ઉપયોગ થાય. બંને બાજુ લોગ લગાડી સરવાળા બાદબાકીમાં ફેરવી અને વિકલન કરતા શીખ્યા. એની પછી આપણે છેલ્લે તમને ચલની માથે ચલ એટલે વિધેયની માથે વિધેય અથવા ચલની માથે વિધેય આવી રીતે બે એક્સ ઉપર એક્સ વાળા પદ આવેલા હોય તો એના માટે આપણે વિકલન કઈ રીતે કરાય, તો બંને બાજુ લોગ લઈ મેં તમને ઉદાહરણ આપ્યું હતું એક્સ રેસ ટુ એક્સનું અને તમને કીધું પણ હતું કે એક્સ રેસ ટુ એક્સનું વિકલન શું થાય, તો કે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. એની બે અલગ અલગ રીત મેં તમને કરાવી હતી અને તમને સૂત્ર યાદ રાખવાનું મેં કીધું હતું. ઓકે, તો આજે આપણે એને આગળ વધારીએ. તમે જોઈ શકો લોગ એક્સ ની માથે કોસ એક્સ. સ્વાધ્યાય 5.5 નો ત્રીજો દાખલો બાકી હતો. લોગ એક્સ ની માથે કોસ એક્સ, તો અહીં લોગ એક્સ વિધેય છે એક્સ વાળું, ઉપર એક્સ વાળું વિધેય છે. તો આનું વિકલન કરવા માટે આપણે બે રીત મેં કરાવી હતી. એમાં આપણે વાત થઈ હતી લોગ વાળું, બંને બાજુ લોગ લેવાની રીત સહેલી પડે, પરંતુ અહીં આગળ રકમમાં વાય બરાબર એમ આપ્યું નથી, તો બંને બાજુ લોગ લેવા માટે આપણે વાય બરાબર પહેલા ધારવું પડશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે વાય બરાબર લોગ એક્સ ની માથે કોસ એક્સ લેતા, એટલે કે આને વાય ધાર્યું. વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતે પણ રકમ પૂછે અને પછી કીધું હોય કે ડીવાય બાય ડીએક્સ શોધો, એટલે રકમ છે આ રીતે પણ આપી શકે વાય બરાબર લોગ એક્સ રેસ ટુ કોસ એક્સ, તો ડીવાય બાય ડીએક્સ શોધો. ઓકે, આપણે અત્યારે રકમ છે એ આનું એક્સ ને સાપેક્ષ વિકલન, તો આપણે વાય બરાબર ધારશું. વાય બરાબર ધારીએ છીએ એટલા માટે કે હવે આપણે આ ચલની માથે ચલ હોય તો એક ચલ વાળું પદ નીચે ઉતારવા માટે લોગ લેવો પડે. તો એના માટે આપણે બંને બાજુ હવે લોગ લેશું. બંને બાજુ લોગ લેતા બેઝમાં કાંઈ ન લખું તો આપણે વાત થઈ હતી ઈ સમજવાનો જ છે. હવે તો આ બાજુ આવશે લોગ વાય, આ બાજુ આવશે લોગ ઓફ લોગ એક્સ, એની માથે કઈ ઘાત છે કોસ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બંને બાજુ લોગ આપણે લગાડ્યા. હવે આ કોસ એક્સ એ ઘાત આગળ આવશે એટલે લોગ વાય એટલે કોસ એક્સ ઘાત છે લોગના નિયમ પ્રમાણે આગળ લ્યો તો અંદર વધે કોણ, તો કે લોગ ઓફ લોગ એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સ ને સાપેક્ષ વિકલન લેતા, એક્સ ને સાપેક્ષ વિકલન લેતા, તો અહીં 1 લોગ વાય નું વિકલન શું થાય, તો કે 1/y, અને y છે એટલે y નું ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ. તમને યાદ હશે ગુડ વિધેય. લોગ એક્સ નું 1/x, તો લોગ વાય નું 1/y, પણ y નું પાછું ડીવાય બાય ડીએક્સ. અને આ બાજુ બે પદ વચ્ચે ગુણાકારનો નિયમ વાપરવાનો થશે, ધ્યાન રાખજો. ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ ઇન્ટુ લોગ ઓફ લોગ એક્સ. ડાયરેક્ટ કરીએ તો પહેલા આનું વિકલન કરવાનું અને આને આમ નામ રાખવાનું, આનું વિકલન કરવાનું આને આમ નામ રાખો, અથવા ડી બાય ડીએક્સ લખો તો પણ ચાલશે. અત્યારે હવે આપણે ડાયરેક્ટ કરીએ છીએ. હવે તમને આવડતું હશે તો પહેલા આપણે કોસ એક્સ નું વિકલન કરીએ, તો કોસ એક્સ નું વિકલન શું થાય, તો કે માઇનસ સાઇન એક્સ અને લોગ ઓફ લોગ એક્સ આપણે આમ નામ રાખશું, અને વત્તા હવે કોસ એક્સ આપણે આમ નામ રાખશું, પહેલું પદ આમ નામ રાખશું. લોગ ઓફ લોગ એક્સ નું વિકલન કરીએ તો 12 નું લોગ છે, તો લોગ નું વિકલન 1/x, પણ એક્સ ની જગ્યાએ કોણ છે અત્યારે, તો કે લોગ એક્સ, તો કે 1/log x, અને ગુણાકારમાં પાછું કોનું કરવાનું, તો કે લોગ એક્સ નું. તો લોગ એક્સ નું શું થાય, તો કે 1/x. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વિકલન સમજાઈ જવું જોઈએ, અને આ તમે ડાયરેક્ટ સ્ટેપ લખો તો પણ ચાલશે, અને તમને ન સમજાય તો બધા સ્ટેપ બતાવો તો પણ કઈ વાંધો નથી. ફરીવાર કહો, ગુણાકારનો નિયમ બે વચ્ચે વાપર્યો છે. આ બાજુ લોગ વાય નું 1/y ડીવાય બાય ડીએક્સ, કોસ નું માઇનસ સાઇન એક્સ, આ પદ આમ નામ, વત્તા કોસ એક્સ આમ નામ, લોગ ઓફ લોગ એક્સ નું આપણે વિકલન કર્યું. એમાં લોગ નું 1/log x અને લોગ એક્સ નું પાછું 1/x. ઓકે, તેથી ડીવાય બાય ડીએક્સ, આ ટર્મ આ બાજુ લો એટલે વાય, આ પદ આવશે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ લોગ ઓફ લોગ એક્સ, અને વત્તા અહીં આપણે લખવું હોય
તો cosx અપોન x log x. ઓકે, હવે y આપણે ઘરનો ધાર્યો હતો, જો કિંમત મૂકો તો પણ ચાલશે અને ન મૂકો તો પણ ચાલશે. y એટલે કોણ છે? તો કે log x ની માથે cos x. તેથી dy બાય dx બરાબર આ log x એની માથે cos x ઘાત અને આ બ્રેકેટની અંદર આ ટર્મ આખી આમ નામ રહેવા દેવાની. આ પણ જવાબ તમે કહી શકો, ખાલી y ની કિંમત મેં મૂકી, બાકી આ ટર્મ અંદર આમ નામ રહેશે. ઓકે, આ જવાબ છે, આ પણ જવાબ છે. પણ ધ્યાન રાખજો, આ રીતે x વાળા પદની માથે x વાળું પદ આવે તો y બરાબર ધારી બંને બાજુ શું લેવાનો? log. તો આપણે x ઘાત આગળ લઈ શકાય. જો બંને બાજુ x ન લેવો હોય તો આપણે તમને ગઈકાલે આની રીત નંબર 2 રીત શીખવાડી હતી. એમાં યાદ હશે તમારે કઈ રીતે લખવાનું? તો કે d બાય dx ઓફ આ જે ટર્મ આપી છે એને e ની ઘાતમાં log બેઝમાં e અને લખવાનું log x રેઝ ટુ cos x. ઓકે, આ રીતે લખી શકાય, પણ આમાં ભૂલ થવાની શક્યતા છે એટલે આપણે log જ લેશું બધા દાખલામાં. ઓકે, પરંતુ દાખલાની વચ્ચે જરૂર પડે તો આનો આપણે ઉપયોગ કરશું, પણ બે રીત તમને આવડવી જોવે. હવે દાખલા નંબર 13 પછી વચ્ચેના દાખલા કરશું વિદ્યાર્થીઓ. તો તમે જોઈ શકો છો અહીં y રેઝ ટુ x, તો y ચલ કહેવાય, x ચલ કહેવાય. એટલે ચલની માથે ચલ બંને બાજુ બરાબર માપ્યા છે, ગુડ વિધેય છે તો dy બાય dx. પણ ગુડ વિધેય કેવા પ્રકારનું છે? ચલની માથે ચલ પ્રકારનું. અહીં તમારે ધારવાની જરૂર નથી, બે બાજુ આપેલું છે. આપણે ડાયરેક્ટ લખશું બંને બાજુ log લેતા, તો બંને બાજુ log લ્યો એનો મતલબ શું થાય? આ બાજુ log ઓફ y રેઝ ટુ x. આ x ક્યાં લઈ લેવાનો? આગળ. સ્ટેપ કાપી નાખો તો ચાલશે. અત્યારે હું લખીને બતાવું છું x રેઝ ટુ y. તો હવે શું લખાય? તો કે x log y અને આ બાજુ કોણ આવશે? y log x. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા, ઓકે, હવે તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા અહીં ગુણાકારનો નિયમ આવે. સ્ટેપ લખવું હોય તો હજી બતાવો, x ઇન્ટુ log y અને આ બાજુ વિકલન લ્યો એટલે d બાય dx ઓફ y ઇન્ટુ log x. હવે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલા x આમ નામ રાખું, log y નું શું થાય? તો કે 1 અપોન y ઇન્ટુ dy બાય dx પ્લસ હવે log y ને આપણે આમ નામ રાખીને x નું શું થાય? તો કે 1. એવી રીતે આ બાજુ y આમ નામ log x નું આવશે તો કે 1 અપોન x વત્તા અહીં x જ છે એટલે 1 અપોન x. અહીં હું હતું y એટલે 1 અપોન y ઇન્ટુ y નું dy બાય dx અને વત્તા હવે વિદ્યાર્થી મિત્રો log x આમ નામ રાખશું અને y નું શું આવશે? તો કે dy બાય dx. તો આ રીતે આપણને હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે dy બાય dx ને કરતા બનાવશું. તો તમે જોઈ શકો છો કે આ બાજુ એક dy બાય dx વાળી ટર્મ છે, એક આ બાજુ છે. આ ટર્મને આપણે આ બાજુ લેવી તો આપણે એમ લખી શકાય કે તેથી x અપોન y ઇન્ટુ dy બાય dx આ ટર્મ લખી. આ ટર્મને આમ લો એટલે માઇનસ log x ઇન્ટુ dy બાય dx. આ બાજુ y અપોન x, આ log y ને આમ લો એટલે માઇનસ log y. આમાંથી dy બાય dx આપણે સામાન્ય લેવી એટલે x અપોન y માઇનસ log x, આ y અપોન x માઇનસ log y અને તેથી dy બાય dx એટલે ગુડ વિધેયમાંથી જેમ આપણે કરતા બનાવતા એમ આ ગુણાકાર વાળી ટર્મ ક્યાં આવશે? છેદમાં. એટલે y અપોન x માઇનસ log y અપોન x અપોન y માઇનસ log x. આ જવાબ. જો સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો, તો તમે બે બાજુ ઉપર x લસા લઈ લો એટલે y માઇનસ x log y અને છેદમાં આ જે લસાનો x લીધો એક x છેદમાં આવશે અને નીચે હું y લસા લઈશ એટલે x માઇનસ y log x અને છેદમાં જે y આવે એને ક્યાં લખું છું? અંશમાં. એટલે આ રીતે y અપોન x ને આ ટર્મ આવશે. આ પણ જવાબ તમે કહી શકો અથવા આ પણ ઉપરનો પણ જવાબ કહી શકો. બંનેમાં તમને પૂરા માર્ક મળશે. ચોપડીમાં જવાબ આપણને આ આપેલો છે. ઓકે, 14મો દાખલો વિદ્યાર્થી મિત્રો એની જેવો સેમ જ છે, પણ અહીં cos x ની માથે y, પણ ચલ વાળું પદ છે માથે ચલ જ કહેવાય. તો અહીં બંને બાજુ બરાબર આપેલા છે.
આપણે ડીવાય બાય ડીએક્સ આમાં પણ શોધવાનું છે. તો હમણાં આપણે જે 13મો દાખલો કર્યો એ પ્રમાણે તે ફરીવાર તમને રિવિઝન થાય એટલે કરાવું. ફરીવાર આપણે શું લખશું તો કે બંને બાજુ લોગ લેતા. તો લોગ લ્યો, ડાયરેક્ટ લખું, ધ્યાન આપજો. હવે લોગ લો એટલે અહીં કોણ આવશે તો કે લોગ ઓફ કોસ એક્સ અને માથે વાય ઘાત હોય એને ક્યાં લખ્યું છું આગળ. એવી રીતે અહીં આપણે જ્યારે લોગ લેવી ત્યારે લોગ ઓફ કોસ વાય અને માથે જે એક્સ ઘાત એ ક્યાં આવી આવશે આગળ. એટલે આ રીતે ડાયરેક્ટ લખો તો ચાલશે. હવે આપણે લખશું એક્સને સાપેક્ષ વિકલન લેતા. ફરીવાર એક્સને સાપેક્ષ વિકલન લો. આ ગુડ વિધેય છે, એક્સ ને વાય કોમ્પ્લિકેટેડ ભેગું છે એટલે એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવશું. તો ગુણાકારના નિયમ પ્રમાણે તમે જોઈ શકો બે પદ છે. હવે ડાયરેક્ટ ગુણાકારનો નિયમ વાપરું ચાલશે. વાય આમ નામ રાખીએ લોગ ઓફ કોસ એક્સ. તો લોગ હોય તો શું થાય 1/x, પણ એક્સ ની જગ્યાએ કોણ છે અત્યારે કોસ એક્સ. તો 1/cos એક્સ અને કોસ એક્સ નું ગુણાકારમાં શું લખાય માઇનસ સાઇન એક્સ. આ મેં કોનું વિકલન કર્યું લોગ કોસ એક્સ નું અને વાય આપણે આમ નામ રાખ્યો. હવે વધતા લોગ કોસ એક્સ આમ નામ રાખશું અને વાય નું શું થાય તો કે ડીવાય બાય ડીએક્સ. આ પહેલા ટર્મનું થયું. હવે બરાબર આ બાજુ પણ ગુણાકારનો નિયમ તમે જોઈ શકો છો. એક્સ અને લોગ ઓફ કોસ વાય બે વચ્ચે લાગુ પડશે. આ લોગ ઓફ કોસ વાય છે. ઓકે, અહીં કાંઈ લોગના ઓફમાં એટલે આ એક જ વિધેય કહેવાય અને આ એક વિધેય કહેવાય. એમ બે જ વિધેય આપણે પાડી શકાય અલગ અલગ. તો હવે એક્સ આમ નામ લો લોગ ઓફ કોસ વાય. તો લોગનું શું થાય 1/x, પણ એક્સની જગ્યાએ કોણ છે કોસ વાય. તો કોસ વાય નું ગુણાકારમાં કરશું, ધ્યાન આપજો. એટલે 1/cos વાય. કોસ વાય નું ગુણાકારમાં શું થાય તો કે માઇનસ સાઇન વાય. પાછું એક્સ નથી ત્યાં કોણ છે પાછું વાય. એટલે પાછું કોનું કરવાનું વાય નું. એટલે કોણ આવશે ડીવાય બાય ડીએક્સ. ફરી વાર બોલું છું, પહેલા લોગ નું કર્યું, કોસ વાય નું પછી કર્યું અને પછી કોનું કર્યું વાય નું. કારણ કે એક્સ ની જગ્યાએ પાછું ત્યાં કોણ હતો વાય. ઓકે, એટલે અહીં ભૂલતા નહીં ડીવાય બાય ડીએક્સ લખવાની ટર્મ. ઉતાવળમાં ડીવાય બાય ડીએક્સ લખવાનું ભૂલાઈ જાય તો જવાબ ખોટો આવશે. ઓકે, હજી ફરીવાર કહું છું, પહેલા લોગ નું 1 કર્યું ત્યારે કોણ હતું એક્સ ની જગ્યાએ કોસ વાય. પછી પાછું કોસ વાય નું કર્યું માઇનસ સાઇન વાય. ત્યારે અહીંયા વાય નો એક્સ ની જગ્યાએ કોણ હતો તો કે વાય અને પાછું વાય નું કોણ કર્યું ડીવાય બાય ડીએક્સ. હજી ગુણાકારનો નિયમ બાકી છે. વધતા આ લોગ કોસ વાય નું કર્યું. હવે લોગ કોસ વાય હું આમ નામ રાખું, ગુણાકારમાં ખાલી કોનું કરીએ આપણે એક્સ નું. તો એક્સ નું શું આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ વાળી ટર્મ તારવીએ. તો પહેલા જે આ બાજુ બરાબરમાં આપ્યું છે એમાં લોગ કોસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આ ટર્મ છે. આ બાજુમાંથી આ તમે જોઈએ સાઇન વાય અપોન કોસ વાય એટલે શું લખાય tan વાય. માઇનસ છે ને આમ લેશે એટલે કેવા આવશે પ્લસ. અને ગુણાકારમાં કોણ છે એક્સ. એટલે એક્સ ઇન્ટુ tan વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે આ બાજુ ટર્મ આ બાજુ લખીએ. તો આ બાજુ એક ટર્મ કઈ છે તો કે લોગ ઓફ કોસ વાય એક પડી છે. ઓકે, ગુણાકારમાં 1 ન લખો તો ચાલશે. આ ટર્મને આપણે આમ લઈએ બરાબર એટલે પ્લસ થશે. tan x આવશે sin x અપોન કોસ વાય ને વાય ગુણાકારમાં એટલે પ્લસ વાય ઇન્ટુ tan x. હવે આ બે માંથી ડીવાય બાય ડીએક્સ આપણે સામાન્ય લેવી. તો કોસ ઓફ લોગ એક્સ આ પદ વચ્ચે એક્સ ઇન્ટુ tan વાય. ઓકે, આ બાજુ આવશે લોગ ઓફ કોસ વાય અને વત્તા વાય ઇન્ટુ tan x. હવે ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવો. આ પદ આખું ક્યાં આવશે છેદમાં. એટલે અંશમાં આવશે લોગ ઓફ કોસ વાય વત્તા વાય tan x. નીચે આવશે લોગ ઓફ કોસ એક્સ વત્તા એક્સ tan વાય. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ. ઓકે, તો હવે ધ્યાન રાખજો કે ચલની માથે ચલવાળું પદ હોય તો આપણે બંને બાજુ લોગ લઈને ઈ પદને નીચે ઉતારવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે બાકી રાખ્યો હતો. હવે પછીના જે દાખલા બાકી રાખ્યા છે, સૌ પ્રથમ 5.5 માંથી આપણે પહેલા ઘાતાંકીય અને કોમ્પ્લિકેટેડ જે ભાગાકાર ગુણાકારના સ્વરૂપમાં લોગ લઈને સરવાળા બાદબાકીમાં ફેરવતા શીખ્યા.
પછી જે દાખલા કર્યા એ એક્સ ની માથે એક્સ એટલે ચલની માથે ચલવા પદ પણ સિંગલ પદ હોય એવા. હવે જે બધા દાખલા બાકી છે એ ચલની માથે ચલવાળા પદ છે, પણ બે ચલવાળા પદ ચલની માથે ચલવા સરવાળા અથવા બાદબાકીમાં હોય એવા. હવે તમે ધ્યાન આપજો આમાં શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 એક્સ રેસ ટુ એક્સ અને 2 રેસ ટુ સાઇન એક્સ. આ ચલની માથે ચલ છે, પરંતુ આ અચળની માથે ચલ એટલે આનું ડાયરેક્ટ વિકલન થઈ શકે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ધ્યાન એ રાખવાનું છે કે અહીં આપણે બંને બાજુ લોગ લેવા માટે પહેલા ને y ધારવું પડશે. તો y બરાબર એક્સ રેસ ટુ એક્સ માઇનસ 2 રેસ ટુ સાઇન એક્સ ધારતા આ ધાર્યું આપણે. હવે તમને રકમમાં આ રીતે પણ આપે કે આના બરાબર y બરાબર આપ્યું હોય તો ડીવાય બાય ડીએક્સ શોધો. હવે આ ધાર્યું તો આપણે ગોતવાનું કોણ છે, તો કે ડીવાય બાય ડીએક્સ મેળવશું. કારણ કે ડીવાય બાય ડીએક્સ મેળવશું એનો મતલબ શું થયો, આપણું આનું એક્સ ને સાપેક્ષ વિકલન જ મેળવવાનું થયું. ઓકે. હવે પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીં બંને બાજુ આપણે લોગ લઈ શકશું નહીં. કારણ કે એક્સ રેસ ટુ એક્સ આપ્યું, ધારો કે બીજું વાય રેસ ટુ એક્સ આમ રકમ આપું. હવે અહીં બંને બાજુ લોગ લઉં તો લોગ વાય, અહીં લોગ ઓફ એક્સ રેસ ટુ એક્સ માઇનસ વાય રેસ ટુ એક્સ આમ થાય. પરંતુ અહીં બાદબાકી હોય તો લોગ આને આને આપી શકાતું નથી. આપણે એક્સ રેસ ટુ એક્સ માઇનસ લોગ વાય રેસ ટુ એક્સ આમ લખી શકતા નથી. ધ્યાન રાખજો, કારણ કે આવો મેં લોગમાં નિયમ લખાયો નથી. જો અહીં ગુણાકાર હોય તો આપણે અહીં સરવાળામાં લખી શકાય. જો અહીંયા ભાંગાકાર હોય તો આપણે અહીં બાદબાકીમાં લખી શકાય. પરંતુ અહીં સરવાળો કે બાદબાકી હોય તો એને અલગ અલગ આપણે લોગ આપી શકતા નથી. જો આમ અલગ અલગ લોગ આપીએ કે તો તમે એક્સ આગળ ને વાય આગળ લઈ શકો, પરંતુ આવું આપણે કહી શકતા નથી. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, ચલની માથે ચલ હોય, અહીં વત્તા ઓછા ચલની માથે ચલ, આ રીતે બે પદ આપ્યા હોય ત્યારે આપણે સીધો લોગ બે બાજુ લઈ શકતા નથી. તો આવા દાખલામાં આપણે શું કરશું, તો આને આપણે યુ ધારશું, આને આપણે વી ધારશું. બે અલગ અલગ પદ ધારશું. એટલે હવે આપણે ડીવાય બાય ડીએક્સ ગોતવું હોય તો અહીંયા યુ નું વિકલન એટલે કે ડીયુ બાય ડીએક્સ, અહીં વી નું વિકલન એટલે કે ડીવી બાય ડીએક્સ. ફરી વાર ડીવાય બાય ડીએક્સ, યુ નું ડીયુ બાય ડીએક્સ, વી નું ડીવી બાય ડીએક્સ. તો ડીયુ બાય ડીએક્સ ગોતશું અલગથી. ઓકે, યુ બરાબર આ લઈશું, વી બરાબર આ લઈને ડીવી બાય ડીએક્સ ગોતશું અને પછી બેનો સરવાળો કરશું. એટલે આ રીતે થોડોક દાખલો છે એ મોટો થશે, પરંતુ સાદરૂપ આપવામાં થોડુંક ધ્યાન રાખજો. બરાબર છે. બાકી દાખલો તમને સમજાઈ જાય એવો છે અને સહેલો છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો, ચલની માથે ચલ, સરવાળા બાદબાકીમાં બે પદ આ રીતે હોય તો ડાયરેક્ટ આપણે બંને બાજુ લોગ લઈ શકતા નથી. હા વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું તમને સમજાય એટલા માટે, કારણ કે આ રીતે જો મેં રકમ આપી હોત એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય રેસ ટુ એક્સ, તો ગુણાકાર છે તમે જોઈ શકો છો, તો બંને બાજુ લોગ લઈ શકાય. તો લોગ વાય, તો લોગ એક્સ રેસ ટુ વાય અને ગુણાકાર છે એટલે શેમાં લખાય, તો કે સરવાળામાં વાય રેસ ટુ એક્સ. તો આ એક્સ આગળ આવશે, વાય આગળ આવશે, વિકલન થઈ જશે. પરંતુ ગુણાકાર છે એટલે સરવાળો છે, પરંતુ જો અહીં સરવાળો હોય તો આપણે આમ સરવાળામાં લખી શકતા નથી. આ વસ્તુ તમને સમજાવી જોવે. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં વાય બરાબર આપણે ધારી લીધું છે. હજી આપણે ચલની માથે ચલ, ચલની માથે ચલ નથી, છતાં આપણે આને બે અલગ અલગ સ્ટેપમાં ડાયરેક્ટ આપણે અહીં લોગ લઈ શકતા નથી. કારણ કે બે પદ આ રીતે સરવાળા બાદબાકીમાં હોય. ગુણાકારમાં હોય તો લેશો, ભાંગાકારમાં હોય તો ડાયરેક્ટ લોગ લઈશું, પણ સરવાળા બાદબાકીમાં હોય તો ડાયરેક્ટ બંને બાજુ લોગ લઈ શકાતું નથી. તો એના માટે આપણે અહીં યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ અને વી બરાબર 2 રેસ ટુ સાઇન એક્સ મૂકતા લેતા અથવા મૂકતા. ઓકે. તો તમે જોઈ શકો છો હવે વાય બરાબર શું લખાય, તો કે વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ. ઓકે, વાય એટલે કોણ, એક્સ રેસ ટુ એક્સ એટલે કોણ આવશે, સોરી, વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ એટલે કોણ, તો કે યુ, અને 2 રેસ ટુ સાઇન એક્સ એટલે કોણ, તો કે વી. તો વાય બરાબર કોણ આવ્યું, તો કે યુ માઇનસ વી. તો હવે આપણે એમ લખીએ કે તેથી ડીવાય બાય ડીએક્સ, તો આ બાજુ વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન, તો આ બાજુ યુ નું શું આવે, તો કે ડીયુ બાય ડીએક્સ, આ બાજુ વી નું શું આવશે, તો કે ડીવી બાય ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકો છો
આને સમીકરણ નંબર 1 કહી દેવી. તો આપણે ગોતવાનું કોણ છે હવે? ડીવાય બાય ડીએક્સ. તો એના માટે આપણે આ બે ટર્મની જરૂર પડશે. તો એ બે અલગ અલગથી આપણે ગોતવા પડશે. તો એના માટે આપણે યુ એટલે શું ધાર્યું છે? તો કે એક્સ રેસ ટુ એક્સ. તો હવે આપણે જો તો યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ, ચલની માથે ચલ. ઓલામાં વાય હતું, આમાં કોણ આવ્યું? યુ. બંને બાજુ લોગ લેશું. તમને આનું વિકલન ડાયરેક્ટ પણ યાદ હશે. એક્સ રેસ ટુ એક્સ નું શું થાય? એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. બરાબર, પેપરમાં પૂછાય તો ડાયરેક્ટ મૂકી જ દેજો, પણ હજી તમને એકવાર હું સમજાવવા માટે કરું છું. ગયા વખતે આપણે આ દાખલો કર્યો હતો. તો બંને બાજુ લોગ લેતા આ બાજુ લોગ યુ, આ બાજુ એક્સ, માથે ઘાત એક્સ આવી, ક્યાં લઈ લો? આગળ. ઓકે, લોગમાં ઘાત અહીંથી એક્સ હતી, ક્યાં આવી છે? આગળ. એટલે બંને બાજુ લોગ લીધો. હવે એક્સ ને સાપેક્ષ વિકલન લેતા, હવે એક્સ ને સાપેક્ષ વિકલન લ્યો એટલે લોગ યુ નું શું આવશે? તો કે 1 અપોન યુ, અને એક્સ ની જગ્યાએ કોણ છે? યુ. એટલે એનું શું થાય? ડીયુ બાય ડીએક્સ. અહીં ગુણાકારનો નિયમ તમે જોઈ શકો છો. એક્સ અને લોગ એક્સ વચ્ચે એક્સ આમ નામ, લોગ એક્સ નું 1 અપોન એક્સ, પ્લસ લોગ એક્સ આમ નામ. આ લોગ એક્સ આમ નામ, તો એક્સ નું કરશું તો કે 1. તેથી ડીયુ બાય ડીએક્સ, આ યુ ને આમ જવા દો એટલે યુ ના ગુણાકારમાં એક્સ એક્સ ઉડી જાય, 1 પ્લસ લોગ એક્સ. અને યુ ની કિંમત મૂકી દો તો યુ એટલે કોણ છે? તો કે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. ઓકે, તો આ રીતે આપણે એક પદ વાળું, તમને ખબર છે આપણે શીખ્યા, એક પદમાં ચલની માથે ચલ હોય તો આ રીતે બંને બાજુ લોગ લઈ ચલ નીચે ઉતારી આપણે બંને બાજુ વિકલન કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વી બરાબર જે હતું એ તમે લખીએ. તો કે વી બરાબર શું હતું? તો કે 2 રેસ ટુ સાઇન એક્સ. તમે જોઈ શકો છો અહીં આપણે વી જે લીધો એની માથે ચલની માથે ચલ નથી, નીચે કોણ છે? આ અચળ પદ છે. તો અહીં ડાયરેક્ટ તમે વિકલન કરી શકો. તો એક્સ ને સાપેક્ષ વિકલન લેતા અહીં લોગ લેવાની જરૂર નથી. તો આ બાજુ કોણ આવશે? ડીવી બાય ડીએક્સ. આ બાજુ ડી બાય ડીએક્સ ઓફ 2 રેસ ટુ સાઇન એક્સ. એક પદ લખું તમને સમજાય એટલે. તો અહીં એ રેસ ટુ એક્સ ઘાતાંકીય વિધેયનું સૂત્ર આવશે. એ રેસ ટુ એક્સ આવે તો એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ, પણ એક્સ ની જગ્યાએ કોણ છે? સાઇન એક્સ. એટલે સાઇન એક્સ નું આપણે ગુણાકારમાં કરવું પડશે. એટલે 2 રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ લોગ 2, અને ગુણાકારમાં સાઇન એક્સ નું કોણ આવશે? તો કે કોસ એક્સ. સમજાય છે? 2 રેસ ટુ એક્સ હોય તો 2 રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ 2, પણ એક્સ ની જગ્યાએ જે પદ આપ્યું છે સાઇન એક્સ, એ આપણે આમ નામ રાખી ગુણાકારમાં સાઇન એક્સ નું શું થાય? તો કે કોસ એક્સ. તો આ આપણને ડીવી બાય ડીએક્સ મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ લખી શકાય કે તેથી સમીકરણ નંબર 1 પરથી તો કે ડીવાય બાય ડીએક્સ, તો ડીયુ બાય ડીએક્સ એટલે કોણ? તો કે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ, અને વત્તા માઇનસ અને ડીવી બાય ડીએક્સ એટલે કોણ? દેખાય છે તમે જુઓ, માઇનસ. આ ડીવી બાય ડીએક્સ આપણે અહીં મૂકી દઈશું એટલે 2 રેસ ટુ સાઇન એક્સ લોગ 2 ઇન્ટુ કોસ એક્સ. તો આ આપણને જવાબ મળ્યો. તે વિદ્યાર્થી મિત્રો, ચલની માથે ચલવા હજી કહું છું, બે પદ સરવાળા બાદબાકીમાં આવે તો જ આમ કરવાનું છે. ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય તો આપણે ડાયરેક્ટ બંને બાજુ લોગ લગાડી શકાય, પણ આમાં ડાયરેક્ટ બંને બાજુ લોગ લગાડી શકતા નથી. હજી એક ઉદાહરણ લેવી, 14મો છઠ્ઠો દાખલો. તમે જોઈ શકો છો અહીં તમને આ રીતે આપ્યું છે એક્સ રેસ ટુ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ. આ વિધેયની માથે ટૂંકમાં ચલવા ચલ, આ ચલની માથે ચલ, વચ્ચે કોણ છે? વત્તા. જો તમારે ફરીવાર કહું છું કે ચલની માથે ચલ, ચલની માથે ચલ, વચ્ચે વત્તા, તો બંને બાજુ ડાયરેક્ટ લોગ લગાડી શકાય નહીં. તમને આ રીતે પણ રકમ આપે વાય બરાબર આ, તો ડીવાય બાય ડીએક્સ શોધો, પરંતુ આ આપ્યું હોય તોય આપણે બંને બાજુ લોગ લગાડી શકતા નથી. જો આ રકમ આપે તો લખી લઈશું પહેલા, ધારો કે વાય બરાબર આ, એની અંદર હવે આપણે આ બે પદ ધારશું. ઓકે, તો આ આપણને આપ્યું છે, બંને બાજુ આપણે લોગ લગાડી શકતા નથી. તો એના માટે આપણે શું કરશું? તો કે અહીં એક્સ વત્તા 1 અપોન એક્સ રેસ ટુ એક્સ બરાબર શું લેવી? યુ. ઓકે, એવી રીતે આગળ વધીએ તો કે અને એક્સ રેસ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ બરાબર શું લેવી? વી. મૂકતા અથવા આપેલી રકમ છે એમાં મૂકતા અથવા લેતા. ઓકે, તમારે જે લખવું હોય. તેથી આપણને વાય બરાબર શું મળે? હવે તો
તો કે યુ વત્તા વી. હવે અહીં તમે x ને સાપેક્ષ વિકલન કરો તો y નું શું થાય તો કે ડીવાય બાય ડીએક્સ. અહીં યુ વત્તા વી એટલે સરવાળો, બેયનું અલગ અલગ કરી શકાય. એટલે પહેલાનું કરો એટલે ડીયુ બાય ડીએક્સ અને બીજાનું કરો એટલે ડીવી બાય ડીએક્સ. આ સમીકરણ નંબર 1. હવે આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું હોય તો આપણે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ બે ગોતવા પડે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરશું યુ થી. તો કે યુ એટલે કોણ છે તો કે x રેઝ ટુ 1, આ x પ્લસ 1 અપોન x રેઝ ટુ x બરાબર યુ. હવે તમે જો આ સિંગલ પદ આપણે અગાઉ દાખલા કર્યા એ પ્રકારનો થઈ ગયો. ઓકે, ચલની માથે ચલ તો બંને બાજુ શું લેવાનું લોગ. પછી આપણે કારણ કે ડાયરેક્ટ વિકલન થાય નહીં એટલે અહીં બંને બાજુ હવે વિકલન લઈશું આપણે લોગ લેતા, સોરી બંને બાજુ લોગ લેતા તો આ બાજુ કોણ આવશે લોગ યુ, આ બાજુ લોગ ઓફ x પ્લસ 1 અપોન x, એની માથે જે x ઘાત હતી ક્યાં લઈ લઉં છું ડાયરેક્ટ આગળ. ઓકે, તો આ આપણને મળી ગયું. હવે આપણે ખબર છે તમને ડીયુ બાય ડીએક્સ બે બાજુ x ને સાપેક્ષ વિકલન લઉં એટલે આ બાજુ લોગ યુ, આ બાજુ ડી બાય ડીએક્સ ઓફ એક સ્ટેપ વધારું તમને સમજાય એટલે હજી x પ્લસ 1 અપોન x એટલે અહીં ગુણાકાર છે તો આ પદ અને આ પદ એમ બે પદનો ગુણાકારનો નિયમ આપણે વાપરવો પડશે. અહીં લોગ યુ છે તો x ની જગ્યાએ કોણ છે યુ, એ ધ્યાન રાખજો. તો લોગ નું 1 અપોન થાય કોણ આવશે તો કે યુ એટલે યુ, પણ ગુણાકારમાં કોણ લખશું આપણે ડીયુ બાય ડીએક્સ. એવી રીતે આ બાજુ ગુણાકારનો નિયમ x આમનામ. હવે આનું વિકલન કરવાનું છે, ધ્યાન આપજો. તો આ x ની જગ્યાએ ટર્મ અવડી મોટી છે એ પેલા 1 અપોન લોગ એટલે 1 અપોન x પ્લસ 1 અપોન x આમનામ, પણ ગુણાકારમાં આનું કરવાનું થાય. હવે ગુણાકારમાં આનું કરો ત્યારે x નું શું થાય 1 અને 1 અપોન x નું શું આવશે તો કે માઇનસ 1 અપોન x સ્ક્વેર. ઓકે, હવે વત્તા ગુણાકારનો નિયમ હજી આપણે બીજા ટર્મને આમનામ રાખશું. હવે આને આમનામ રાખું અને x નું શું થાય 1. ફરી વાર બોલું છું, પહેલા x આમનામ રાખ્યો, આનું વિકલન કર્યું તો log નું તો કે આ 1 ના છેદમાં, પછી આનું કર્યું x નું 1 ને 1 અપોન x માઇનસ 1 અપોન x સ્ક્વેર. હવે આ ટર્મ આપણે આમનામ રાખશું અને x નું શું થાય તો કે 1. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ડીયુ બાય ડીએક્સ બરાબર યુ ને આમ જવા દો એટલે યુ, અહીં તમે જોઈ શકો છો x અંશમાં છે, અહીં x સ્ક્વેર લસા લઈ લો એટલે x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર. એવી રીતે છેદમાં હું x લસા લઈ લઉં એટલે x સ્ક્વેર પ્લસ 1 અપોન x વત્તા આ બાજુ આપણે લોગ x પ્લસ 1 અપોન x આમનામ રાખશું. હવે આ x સ્ક્વેર માંથી એક x ઉડી ગયો એટલે x જો x ને આ x નીચેનો ઉડશે. ઓકે, એટલે હવે આપને ફાઇનલ ડીયુ બાય ડીએક્સ આવું મળશે વિદ્યાર્થીઓ. યુ એટલે રકમમાંથી મૂકવું હોય તો મૂકી શકો છો. શું યુ એટલે તો કે x પ્લસ 1 અપોન x રેઝ ટુ x અને યુ મૂકી દીધો મેં આ. હવે આ હતું x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1 અને વત્તા લોગ ઓફ x પ્લસ 1 અપોન x. આ વિદ્યાર્થી મિત્રો હજી આપણને ખાલી કોણ મળ્યું ડીયુ બાય ડીએક્સ. હજી આપણે ડીવી બાય ડીએક્સ ગોતવાનું બાકી. એટલે દાખલો મોટો થશે, 3 માર્કમાં કે 4 માર્કમાં આ દાખલો પૂછાય, નહીતર આ દાખલો પૂછાય નહીં. પરંતુ દાખલો સહેલો છે, સ્ટેપ બાય સ્ટેપ વિકલન કરવાનું છું, બરાબર, ઉતાવળ કરતા નહીં. ચાલો હવે આપણે વી લેવી. તો હવે ડીવી બાય ડીએક્સ માટે આપણને વી કોણ આપેલું છે તો કે v બરાબર x રેઝ ટુ 1 પ્લસ 1 બાય x. અહીં હવે ડાયરેક્ટ ચલની માથે ચલ એક જ પદ છે, બંને બાજુ લોગ લઈ શકાય એટલે બંને બાજુ લોગ લેતા તો બંને બાજુ લોગ લ્યો એટલે આ બાજુ આવશે લોગ v, આ બાજુ તમને ખબર છે લોગ ઓફ x, એની ઘાત હોય ક્યાં લખવાની ડાયરેક્ટ આગળ, એટલે હું આમ લખી નાખું છું. ઓકે, હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા, x ને સાપેક્ષ વિકલન લેતા તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ d બાય dx ઓફ log v, આ બાજુ d બાય dx ઓફ, ધ્યાન આપજો અહીં બે પદ આપણે ગુણાકારમાં અલગ પાડશું, તમે જોઈ શકો છો, એક આ પદ અને એક આ પદ, એ બે વચ્ચે આપણે ગુણાકારનો નિયમ વાપરવો પડશે. અહીં log v નું તમને હવે આવડતું હશે 1 અપોન v અને v નું dv બાય dx.
અહીં આપણે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલા 1 પ્લસ 1/x આમ નામ log x નું શું થાય તો કે 1/x એ તો બેઠું પ્રમાણિત સૂત્ર છે વત્તા log x આમ નામ રહેવા દેવી. હવે આનો વારો તો અહીં 1 નું શું આવશે 0 અને 1/x નું -1/x². ઓકે, તેથી dv/dx આમ નામ આ v આમ ગુણાકારમાં મૂકું. અહીં 1/x છે અથવા અહીં x લસા લઈ લેવી તો આમ લખાય x + 1/x અને ગુણાકારમાં આવડું આ 1/x આમ નામ અને માઇનસ હું અહીંયા લઈ લઉં અને 1/x² આખું આગળ જ લખીએ એટલે આમ લખાય log x. જુઓ તો આ 0 બાદ કરો એટલે -1/x² વધશે. અહીં log x ને ગુણો એટલે -1/x² log x. અહીં x × x શું છે x² થઈ જશે તો x² આખો બાર લેવો હોય તો પણ તમે લઈ શકશો. અહીં v ની કિંમત એ મૂકી દેવી આપણે. v એટલે x⁻1 + 1/x અને છેદમાંથી જો x² બાર લેવો હોય તો લઈ શકાય, બાકી ન લેવો હોય તો આમ નામ રાખો તો પણ હાલશે. x + 1/x² માઇનસ log x/x². અહીં x² આખાના છેદમાં લખી લો, લસા લઈ લો તો પણ ચાલશે. ઓકે, આમ નામ રહેવા દો તો પણ ચાલશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગોતવાનું હતું dy/dx. તો તમે જોઈ શકો સમીકરણ નંબર 1 માં dy/dx એટલે કોણ તો કે du/dx વત્તા dv/dx. એનો મતલબ શું થયો આપણે du/dx એટલે આ ટર્મ અને dv/dx એટલે આ ટર્મ એ બેયનો આપણે શું કરશું સરવાળો નીચે લખવાનું. તેથી સમીકરણ નંબર 1 પરથી dy/dx એટલે du/dx તો du/dx એટલે કોણ આ ટર્મ એટલે લખી નાખીએ x⁻1/x એના ગુણાકારમાં x² - 1/x² + 1 વત્તા log x + 1/x અને વત્તા dv/dx. dv/dx એટલે આપણે અત્યારે ગોત્યું x⁻1 + 1/x અને ગુણાકારમાં લસા જો x + 1x² લઈ લો તો બેયના છેદમાં સમાન જ છે એટલે આપણે આમ પણ લખી શકાય. તો આ આપણો જવાબ થયો ફાઇનલી. દાખલા હજી કહું છું સહેલા છે. આપણે પહેલા એક પદ માથે હોય ચલની માથે ચલ તો બંને બાજુ log લઈ ચલ ઘાત નીચે ઉતારી બંને બાજુ વિકલન કરતા. ઓકે, હવે આ રીતે બે ટર્મ આપી હોય તો એક ટર્મને u ધારવાની એક ટર્મને v ધારવાની. du/dx વત્તા dv/dx એટલે એકથી du/dx પહેલા ગોતવાનું અલગ લઈને, પછી v ને અલગ લઈને dv/dx ગોતવાનું અને પછી બેયનો કરવાનો સરવાળો. જો બાદબાકી હોય તો બાદબાકી પણ. ઓકે, તો આ રીતે આપણે આખો દાખલો કમ્પ્લીટ કરશું. ચાલો વિદ્યાર્થી, હજી એક દાખલો આપણે પ્રેક્ટિસ માટે કરીએ. 7મો દાખલો. એમાં પણ બે પદ ચલની માથે ચલ પણ શેમાં છે સરવાળામાં. ઓકે, ફરી વાર કરીએ તો સૌ પ્રથમ આ અને આ નું x ને સાપેક્ષ વિકલન મેળવો. તો આપણે y બરાબર ધારશું તે પહેલા. એટલે ધારો કે y બરાબર log x⁻x એટલે log x ની આખાની ઘાત x આપી છે અને વત્તા અહીં ધ્યાન આપજો x⁻x નથી. જો અહીં x⁻x આપ્યું હોત દાખલા તરીકે આમ આપે log x⁻x તો આ x ને આપણે આગળ લઈ શકાય. આ log x એની આખાની એટલે log સાથેની ઘાત છે. આ કોની ઘાત હોય x ની x ઘાત કહેવાય તો x આગળ આવે. આ રીતે x હોય log x ની આખાની ઘાત x તો આ x આગળ આવે નહીં. એટલે આ ચલની માથે ચલવા ઉપર થયું ધ્યાન રાખજો. અને આ x ની માથે કોણ આપ્યું છે પાછું log x. ઓકે, માં આ આપણે ધારી લીધું. એની અંદર આપણે આને શું કહેશું u એટલે કોણ તો કે log x⁻x અને v એટલે કોણ તો કે x⁻log x મૂકતા. ઓકે, ફરી વાર y બરાબર ધાર્યું એમાં u અને આ v મૂકશું કારણ કે બંને બાજુ ડાયરેક્ટ log લઈ શકાય નહીં. તો હવે આપણને y બરાબર કોણ મળે તો કે u વત્તા v. તો dy/dx એટલે શું લખાય તો કે u નું વિકલન du/dx અને v નું વિકલન x ને સાપેક્ષ dv/dx. આ સમીકરણ નંબર 1. હવે આપણે du/dx અને dv/dx અલગથી ગોતીને ત્યાં મૂકવાના છે. ઓકે, તો u એટલે કોણ છે તો કે log x એની આખાની ઘાત x. ઓકે, તો હવે બંને બાજુ log લેતા હવે આ ચલની માથે ચલ એટલે અહીં બંને બાજુ આપણે log લઈ શકાય. તો તમે લખી શકો છો બંને બાજુ log લેતા આ બાજુ કોણ આવશે log u
આ બાજુ log ઓફ આ log x એની x ઘાત. હવે આ પછી આ બારના log માટે આ ઘાત log x ની કહેવાય, એટલે આ x આગળ આવી શકે. ઓકે, અહીં ડાયરેક્ટ x આગળ ન આવી શકે, પરંતુ તમે જોઈ શકો છો આ લોગના બ્રેકેટમાં આ પદની આ ઘાત છે. હવે આ ઘાત છે એ આપણે આગળ લઈ શકીએ, એટલે શું લખાય? તો કે log u x ઇન્ટુ log ઓફ log x. હવે વિદ્યાર્થી મિત્રો, x ને સાપેક્ષ વિકલન લેતા અહીં log u નું તમને હવે આવડે 1/u, અને અહીંયા કોણ આવશે? du/dx. અને અહીં ગુણાકારનો નિયમ લાગુ પડશે. કોના બે વચ્ચે? એક x પદ છે અને એક આ log ઓફ log x. આ બે પદ વચ્ચે આપણે ગુણાકારનો નિયમ, એટલે એકનું વિકલન બીજું આમનામ, વત્તા બીજાનું વિકલન ને પહેલું આમનામ. તો x આમનામ રાખો પહેલા. અહીં log ઓફ log x નું કરું તો બાદના log નું શું થાય? તો કે 1/, પણ ત્યાં x ની જગ્યાએ કોણ છે? તો કે log x. તો ગુણાકારમાં પાછું કોનું કરવાનું? log x નું, એટલે 1/x. ઓકે, વત્તા log ઓફ log x આમનામ. હવે x નું શું થાય? તો કે 1. તેથી du/dx બરાબર u આમ ગુણાકારમાં લખીએ આપણે. આ x ઉડી ગયા એટલે વધે કોણ ખાલી હવે? તો કે 1/log x અને વત્તા log ઓફ log x. આ આપણને du/dx મળ્યું. ત્યાં u મૂકવો હોય તો મૂકી દેવાનો. u એટલે કોણ છે? તો કે log x રેઝ ટુ x, અને ગુણાકારમાં આ ટર્મ આવડી આ આમનામ. તો આ આપણો શું મળ્યો? du/dx. ઓકે, તો આમ આપણને du/dx લખી નાખું 1/log x. તમે આવા એરા કરશો બધા પેપરમાં, log ઓફ log x. ઓકે, તો આ આપણને du/dx મળ્યો. હવે આપણે કોણ ગોતવાનો? તો કે dv/dx. તો v એટલે કોણ છે? જોઈ શકો છો. હવે v બરાબર x ની માથે log x. ફરીવાર બંને બાજુ log લેતા તો અહીં કોણ આવશે? તો કે log v. આ બાજુ log ઓફ x ની માથે કોણ આવે? log x. એ ક્યાં લઈ લો? લખું એક સ્ટેપ, હાલો. તો log v, આ log x ક્યાં લઈ લો? આગળ. તો ગુણાકારમાં કોણ વધે? log x. એટલે log x આગળ આવ્યા અને log ઓફ x. આ રીતે આપણને પદ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં log ઓફ log x છે એટલે આપણે log x નો વર્ગ હોલ સ્ક્વેર લખી શકાય. ઓકે, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા આવે. આ સમજાણું ને? log x બે વખત, એટલે log x નો આખાનો વર્ગ, આ બે આગળ નો આવે. પરંતુ વિકલન માટે આપણે આવું કરી શકાય, તો કે log v નું 1/v ઇન્ટુ dv/dx. અહીં આપણે વિકલન x² હોય તો બે ઘાત આગળ લખીને 2x લખાય, પરંતુ x ની જગ્યાએ કોણ છે? log x. એટલે આપણે 2log x. આ મેં નિયમ વાપર્યો વિકલનનો, લોગનો નિયમ નથી. વિકલન મેં કર્યું, બે ઘાત આગળ લીધી, એક ઘાત ઘટાડી, અને સાંકળ નિયમ પ્રમાણે log x નું બાજુમાં કોણ આવે? 1/x. ઓકે, તેથી dv/dx બરાબર v ને આ બાજુ મૂકી દો, અને v અને ગુણાકારમાં 2log x અને છેદમાં કોણ આવશે? x. આ રીતે સિમ્પલ પદ આપણને મળશે. હવે v ની કિંમત મૂકી દેવી. તો v એટલે આપણને કોણ છે? તો કે x રેઝ ટુ log x, અને ગુણાકારમાં 2log x/x. આ મને કોણ મળી ગયું? dv/dx. તેથી સમીકરણ નંબર 1 પરથી dy/dx. હવે dy/dx એટલે કોણ? તો કે du/dx અને dv/dx. પહેલા u અને પછી v. તો du/dx આપણે આ મેળવવું એ તમે જોઈ શકો છો. તો કે du/dx એટલે કોણ? તો કે log x રેઝ ટુ x ઇન્ટુ 1/log x વત્તા log ઓફ log x. ઓકે, અને વત્તા dv/dx એટલે કોણ? તો કે x રેઝ ટુ log x ઇન્ટુ 2log x/x. આ dv/dx. તો આ આપણને ફાઇનલી આખો જવાબ મળ્યો. રકમ નાની એમથી, પણ એના વિકલનના તમે જવાબ જોઈ શકો છો, કવડા મોટા આવે છે. એટલે હજી કહું છું, ચલની માથે ચલવાળા બે પદ હોય સરવાળા બાદબાકીમાં, તો પહેલાને u બીજાને v,
du/dx ને dv/dx અલગ અલગ ગોતવાના, પછી એનો સરવાળો અને બાદબાકી કરવાનો. તો આ રીતે આપણે બે ચલવાળા પદ સરવાળા બાદબાકીમાં ચલની માથે ચલ હોય તો વિકલન આ રીતે કરશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું રાખીએ. પરંતુ આની જેવા દાખલા નંબર 8 અને 9 જે તમે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે. એટલે દાખલા નંબર આજે મેં કરાવ્યા ફરીવાર સ્વાધ્યાય 5.5 આજે મેં કરાવ્યા દાખલા નંબર 3, પછી આપણે વાત થઈ હતી 3, પછી આપણે ડાયરેક્ટ કર્યા હતા 13, 14. ઓકે, પછી પાછો ચોથો કર્યો, પછી આપણે 4, પછી કર્યા આપણે 6, 7. ઓકે, અને તમારે જે દાખલા આપવાના છે 8મો અને 9મો આ બે હોમવર્કમાં તમારે જાતે ટ્રાય કરવાની છે. અને એટલા દાખલા જે મેં કરાવ્યા એ કેટલી વાર લાવવાના? 2 વાર. આ બે દાખલા એક વાર. એટલું મને હોમવર્ક કરી બરાબર વોટ્સઅપ કરવાનું છે. ઓકે, બધા વિદ્યાર્થીઓએ ફરજિયાત હોમવર્ક કરવાનું છે. ધ્યાન રાખજો, વિકલન ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે એટલે એમાં ભૂલ થવી જોઈએ નહીં. જાતે તમે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરશો તો જ તમને વિકલન કરતા આવડશે. અને વિકલન તમને કરતા આવડશે તો આગળના ચેપ્ટર સંકલનમાં તમને ભવિષ્યમાં કે બીજા ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. એટલે વિકલન આપણું પાવરફુલ થવું જોઈએ. વિકલન કોઈ પણ પદનું વિધેયનું તમને કરતા આવડવું જોઈએ, રકમ ગોખવાની નથી. રીત આવડવી જોઈએ, સૂત્ર યાદ રહેવા જોઈએ અને કાર્ય નિયમ પ્રમાણે બધા તમારે વિકલન કરવાનું છે. રકમ ગમે એ હોય તમને વિકલન કરતા આવડવું જોઈએ. ઓકે, એટલે વ્યવસ્થિત રકમ ટેક્સ્ટબુકમાંથી જોવાની અને દાખલો જાતે ગણવાનો અને એ રીતે હોમવર્ક આપણે કરશું એટલે તમને જાતે ગણતા આવડે અને પ્રેક્ટિસ થાય. ઓકે, થેન્ક યુ.